બનાસકાંઠાના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારી અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે, જેમાં તેમણે જે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરીને ચૂંટણી લડતી હોય તે પ્રકારની વાત જાહેર મંચ પરથી કરી છે અને કહ્યું છે કે જો ભાજપમાં તાકાત હોય તો તેમના કાર્યકરો, તેમના નેતાઓ મેદાનમાં કોંગ્રેસ સાથે સીધી ચૂંટણી લડે, પોલીસને આ ચૂંટણીના જંગમાં કેમ સાથમાં રાખવામાં આવે છે તે લઈને તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે વચ્ચે બનાસકાંઠામાં ઠાકરસિંહ રબારીના આક્રમક અંદાજ સામે આવ્યો છે, જેમાં ઠાકરસિંહ રબારી કહી રહ્યા છે કે કેટલીક જગ્યાએ ઉમેદવારોને દબાવવાના પ્રયત્ન થાય છે, પોલીસને ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરીને તેમના હાથો બનાવીને ઠેર ઠેર કામ કરી રહી છે। ઠાકરસિંહ રબારીએ ચેલેન્જ આપી કે જો ભારતીય જનતા પાર્ટી લડી શકતી હોય આ ચૂંટણી તો પછી પોલીસને એક બાજુ રાખીને તેમના નેતાઓ અને કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સામે લડે ચૂંટણી। સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના એક કાર્યકર છે તે ભારતીય જનતા પાર્ટીના 1000 કાર્યકર્તાઓ પર ભારે છે, પરંતુ પોલીસના કારણે ભાજપ મજબૂત દેખાય છે। પહેલા સાંભળો આપ ઠાકરસિંહ રબારીનું આ નિવેદન। આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બદલે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જયારે જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા, પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ન લો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ, તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ન કરી શકો તાકાત। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના બનાસકાંઠાના નેતા ઠાકરસિંહ રબારી। હાલ તેમણે જે નિવેદન આપ્યું છે ને ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે તેમણે જે ચેલેન્જ આપી છે કે તમે ચૂંટણીમાં પોલીસને એક બાજુ મૂકીને સામે છાતીએ ચૂંટણી લડો તો ખબર પડે કોણ કેટલું પાણીમાં છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે, કેમ કે વિપક્ષના સતત આરોપો સામે આવે છે કે તેમના ઉમેદવારોને ડરાવીને, ધમકાવીને, પોલીસને આગળ કરીને દર વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે। ત્યારે હવે ઠાકરસિંહ રબારીએ જે રીતે ચેલેન્જ આપી છે તેના જ કારણે હવે ગુજરાતની રાજનીતિ ગરમ થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।